કેમ છો બધા મજામાં છો ને? બીજા લોકેશને જ આવી. બીજા લોકેશને જ આવી. હાલો ને હવે. આ લોકેશન કેવું લાગે છે? પાછળ તો ઉકળા જેવું લાગે છે. લીંબડિયું હ લીમડા નથી. ઠીક ઠાક છે એવું છે. અલ્યા ફોન ફર કરસ નકરો. કરું હું હવે એમ થાય છે. માતાજી કરીને હરખો આવતો હોય થારું. બીજા લોકેશને જ આવ્યું હો ને હવે. બીજા લોકેશન હાલો બોલાય લો. હા સારો દૈત્યો હો, મજા આવે. આ ઉનાળો હાલે છે ને એટલે બધું આમ હળગી ગયું છે બધું. એવું થાય છે. ચોમાસું હોત ને તો છે ને બહુ મસ્ત લોકેશન થાત. અને પણ મેં ચોમાસામાં વિડીયો ન બનાવી યાર. પણ મારી તે ફોનની એવી તકલીફ હતી કે ફોન નતો એવું હતું. પછી આ ફોન આવ્યો. મારો ફોન તો ત્યારે 4G હ, તો બી આ લોકેશન સારું હ. વિડીયો એકદમ મસ્ત બને છે યાર. ચાલો આપણે જઈએ સામે કેવું લોકેશન છે જોઈએ. ચાલો આપણે જઈએ. પાછળનું લોકેશન. પવન આવે થોડોક નહીં, આમ તો 1-2 કિલોમીટર પર આવે પવન આવે. કેવું જ બધું. 10 કેટલા વાગ્યા હશે ખબર નથી. કેટલા વાગ્યા જોયું નથી હજી. તો બી વાળ વિખાઈ ગયા યાર. સિનેમેટિક વિડીયો ઉતારતો હતો તારે. એ તમને પહેલા લગાડી દઉં કે પછી? શી ખબર હોય, તમે જોજો ને. લીલોતરી હોય ને, લીલું વસ્તુ હોય ને આ વિડીયો ઉતારો હશે. શું કરીશું? હાલો ને જાવી. કાંટો વાગી ગયો તો નીકળી ગયો. બેઠી જાય. આ જે અમીર લોકો છે એ કેમ એવું? ચાલો ઓલા ખેતરમાં જઈએ કેવું લાગે છે બધું. હાલો ગયા છે ને કામ ધંધે લાગ્યા છે. અને હું એક વ્લોગિંગ કરું છું, વ્લોગ ઉતારું છું એવું છે. હાલો સામે જઈએ હવે. સુનસાન છે એકદમ મારી સિવાય આ વાતાવરણ. સામે એક બીજું ગામ છે. આ ગામ અમારું છે પણ અત્યારે નહીં દેખાતું. આ બાવળી આડા છે. આ ખેતરમાં ઘઉં વાયા હતા. મેં એવું વિચાર્યું હતું જ્યારે ઘઉં લીલા મસ્ત અંકુર થશે ને ત્યારે હું વ્લોગ ને એવું બનાવીશ. પણ ટાઈમ જ ન રહ્યો. પરીક્ષા આવી ગઈ ને એવું બધું થયું એટલે પછી ટાઈમ ન રહ્યો. પછી વ્લોગ ન બનાવી ગયો. 3 મહિનાનું વેકેશન પડી ગયું છે એટલે 10માની પરીક્ષા દીધી ને બોર્ડની. હાથ દુખા મળે છે ઘડીક વારમાં. આ શંકર ભગવાનની દેરી છે. પરબ બધા આવે છે અહીંયા. આ જોવાય લીમડો હે મોટો. કેટલા વર્ષ જૂનો છે. આ કાપી નાખ્યું છે. અને બકરા અહીંયા આવે છે ને આજુબાજુના વિસ્તારમાંથી ચરવાહા, તે અહીંથી લીમડો પાડીને બકરાને ખવડાવે છે. એરટેલનો ટાવર જો મારી પાછળ જો ને દેખાય છે. એરટેલનો ટાવર, એરટેલનો થી મોટો ટાવર જીઓનો. પહેલાં ઓલો ટાવર લાગ્યો હતો, પછી 3 વર્ષ પછી આ ટાવર લાગ્યો હતો. અને ટાંકી છે પાણીની કેટલા વર્ષ જૂની. આગળ વધવાનું છે યાર બ્લોગરમાં. સપોર્ટ તો કરી દેજો યાર. ધમાકો કરવાનો, ધમાકો આખા ગુજરાત. કોન્ફિડન્સથી કહું છું, કોન્ફિડન્ટલી કહું છું કે હું આવીશ. આગળ તો મારે નથી જવું, ના તો ઇટાળ્યા છે. હવે આગળ આપણે આવ્યા હતા ને જઈએ પાછા. જ્યારે હું આવન ગામ જઈશ ને ત્યારે પણ વિડીયો બનાવી આવે છે. વિડીયો બનાવીની એટલી બધી કાંઈ શરમ નથી લાગતી. તો કેપકટમાં હવે એડિટ કરવો પડશે પછી ચડાવવાનો. શાંત વાતાવરણ, સન્નાટા. 1 મિનિટમાં લખજો કયા ગામથી જોવો છો વિડીયો. પહેલાં હું ને મારા દોસ્તો બધા વિડીયો બનાવવા આવતા. ચેનલનું નામ તો રાખી નાખ્યું છે પણ એ બધી આ તો તમે જોવો છો ચેનલમાં. પણ હું મારા મિત્રોને એમને નહીં કહું, પછી બધાને કહીશ. સૌથી ખાનગી રાખીશ. મારું ઘર બતાવું. જે લાલ ફૂલનું ઝાડવું બતાવે ને ત્યાં જ મારું ઘર છે. અને આ છે ખીજડો. પણ બકરા માટે ખીજડો પાડે છે પછી ખવડાવે છે.